ભાઈઓની જમીન છે, ભાઈઓ ભાગની. હવે બે ભાઈઓને 7 નંબરના પાનિયા જુદા પાડવા છે, તો એને શું કહેવાય? વેચણી. બરોબર છે. બાપુજીનું નામ, બાપુજીએ વારસાઈ ગુજરી ગયા તો વારસાઈ દાખલ કરી, અથવા છોકરાઓના હયાતીમાં હક દાખલ કર્યા, નહોતા જોતા ભાગ, એને હક કમી કરી નાખ્યા. પછી હવે બે ભાઈઓના 7 નંબરના પાનિયા જુદા પાડી નાખો. ખેતર ભલે એક રાખો, શેઢો નો નાખો, કાંઈ નહીં. 7 નંબરના પાનિયા જુદા કરી નાખો. શેઢાનું નિશાન મારી લો, અહીં સુધી તારો, અહીં સુધી તારો, ખેડ ભલે ભેગી કરો, પણ કાગળિયું જરૂર પડે તો જુદું પાડી. તો વેચણી કેવી રીતે કરવી? તો સોગંદનામા આધારે જ કરવાની છે. તમારે કશું કરવાનું નથી. તમારી જે હકીકત હોય આગલા જે બતાવ્યું એમ સોગંદનામા કરવાના છે કે ભાઈ અમે સહી કરનારા, નીચે સર્વે નંબરમાં જે ઉલ્લેખ હોય લખીને કહ્યું સંયુક્ત નામે આ જમીન આલે છે. વેચણી યાદ રાખજો, આ સર્વે નંબર વાઇઝ કરવાની છે. વેચણી કેવી રીતે કરવાની છે? સર્વે નંબર વાઇઝ. આખો સર્વે એક નહીં, આખો સર્વે બીજાને દેવો છે તો એમ કરી શકો. એક સર્વે નંબરના 2 ટુકડા કરીને આને દેવા છે ને બીજા સર્વેના 2 ટુકડા કરીને આને દેવા છે એમ કરી શકો. તમને જેમ ઈચ્છા પડે એમ વેચણી કરી શકો. એવું જોયું નથી કે આખા સર્વે નંબર